અમારા એમ કે વોટ્સઅપ ગ્રુપમાં ચર્ચા ચાલે છે કે કેમ કંઈ કોઈ બોલતું નથી, અને બહુ જ સિનિયર વડીલ હતા સર, એમની વાંચન વિચાર બધું એમનું બેકગ્રાઉન્ડ એમણે આપ્યું હતું પહેલાં, એટલે પેલું મારી રહેલો ઝાલાવાડી અવધિ જે સહસ્ર બ્રાહ્મણ જાગ્યો નહીં, અને મેં સંયમ રાખીને શાંતિથી વાત કરીને એમને કહ્યું, મેં કીધું આપની વાત બિલકુલ સાચી છે, રિએક્ટ તો કવિનું હૃદય છે, એ કોઈ પણ ઘટના બને એટલે એના વિશેનો પ્રતિભાવ સાધારણ માણસ પણ આપે, કવિ પણ આપે, એમાં કંઈ કવિ કેટલીક વખત સાધારણ માણસ થઈ નહીં આપે, અને સાધારણ માણસની કોઈ અભિવ્યક્તિ કવિતા જેવી પણ આવે, આ તો બધી જ શક્યતા છે. પણ એક વસ્તુ આપની મારે એટલું કહેવું છે કે આપ કહો ત્યારે આવે એવું કવિમાં ન બને. તમે કહો છો એમ કદાચ આ ઘટના વિશે કવિઓના મનમાં કંઈ ચાલતું હોય, આજ નહીં ને કાલ કવિઓ કંઈ કહેવા નાય હોય, કદાચ કંઈ જ ન કે અને ભીતર એ વાત ગુમરાયા કરે એવું પણ બને, એ એની પીડાનો ખૂણો હોય એમ પણ હોય. કવિતાની બે બહુ જ, તમે જે સાહિત્યના વિદ્યાર્થીઓ છે ને આ બહુ જ પ્રાથમિક બે વ્યાખ્યા છે. એક છે સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. કવિતા તમને કોઈ એવી જેને તમે દાબી ન શકો એવી ઉર્મિઓનો આવેગ હોય, ઉછાળ હોય એમ પણ આવે. અને બીજી વ્યાખ્યા એવી છે ઇમોશન્સ રિકલેક્ટેડ ઇન ટ્રેન્ક્વિલિટી. થોડા વખત પછી જળ સ્થિર થાય ત્યારે જ પ્રતિબિંબ વધારે સ્પષ્ટ થાય અને પછી કવિતા આવે. કાંટો વાગે ત્યારે ચીસ આવે, કવિતા ના આવે. પછી અનુકૂળતા એ કવિ શાંતિથી બેસીને વિચારે કે આ કાંટો ક્યાંથી આવ્યો હશે, અને પછી કાંટાના સંદર્ભે કવિની કલ્પના જ્યાં જઈ શકે ત્યાં સુધી જઈ શકે. ત્યાં પછી કેર કાંટો વાગ્યો સુધી જાય રહે. પછી ખબર ન હોય એ લોકો કેડ કાંટો વાગ્યો. મેં કેટલા બધાને કેડ કાંટો વાગ્યો ગાતા હતા. મેં કહ્યું બેન એટલું તો વિચાર કે કાંટો એટલો બધો કેટલી હાઈટ ઉપર હશે કે કેડમાં આવીને તને વાગ્યો. પણ એને કેર જોયા ના હોય. કવિતા લખવી હોય ને દોસ્ત તો ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન બધું જ સાચવવું પડે. મારું એક ગીત મારે ગરબો ખૂબ લોકપ્રિય થયો છે, એક સાબરકાંઠાનો શાહુકાર કે એના દલડા માથે દેવું કે વેણો વરિયાળી. એમાં એવું આવે છે કે ગોંડલ ગામની ગોરી ને એનું ચિતડું લેવું ચોરી કે વેણો વરિયાળી. હવે એમાં મેં એવું લખ્યું છે કે માજમ કોતર મેલિયા ને તો આવ્યો ગમતો ઘેર. માજમ નદી છે, અને તમે નકશો લઈને બેસો તો સાબરકાંઠાથી ગોંડલ આવતા એને રસ્તામાં જો જોવા મળે તો આ નદી જોવા મળે, માજમ. તો હું ભૂગોળ પણ જાણતો હોવો જોઉં, હું કોઈ પણ નદીનું નામ ત્યાં લખું એવું ન ચાલે. તર્કથી પર નથી, તમારી લોજિકલ ડેવલપમેન્ટ ઓફ થોટ એ રીતે કવિતા ચાલવી જોઈએ. કવિતા તમને એવી ઉડવાની છૂટ આપે છે, પણ પછી દરેક વસ્તુ આ તો કવિને છૂટ હોય છે આવી બધી, એવું બધું માનીને ન કવિતા કરાય. આવા ભૌગોલિક સ્થાનોની બાબતમાં તો કમસે કમ તમે કાલિદાસે આટલા વખત પહેલાં મેઘદૂત લખ્યું, તમે નકશો લઈને દોરી શકો ક્યાંથી ક્યાં વાદળ જાય છે, એ રૂટ ઉપર જ બધું દેખાય છે. એમાંથી કોઈ ભળતું કે દેખાડતા જ નથી કવિ. તો એ વખતે કાલિદાસ સાચવી શકે તો આપણે તો હવે સાચવી શકીએ, આપણી પાસે તો આમાં ગૂગલ મેપ છે. તો કવિતા કરો ત્યારે એ યાદ રાખજો કે સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ પણ હોય. તમને જોયા ને જરા રસ્તે રોકાઈ ગયો એવું ગીત છે, તો એ એક સહજ અભિવ્યક્તિ છે કે કોઈ પ્રિયજનનો ચહેરો જોયો ને ઊભા રહી ગયા છે, એવી રીતે કવિતા આવે તરત, એમ પણ આવે, અને પછી કેટલાક વખત પછી પણ આવે. તો કદાચ આ બધી જે ઘટનાઓ બને છે એ વિશે ગુજરાતી કવિતામાં કવિતા આવશે. હમણાં પણ આવી જાય તોય ખોટી નથી, ભવિષ્યમાં આવે એમ પણ બને. તો કવિ તરીકે ચિત્તની સ્થિરતા રાખજો. બને ત્યાં સુધી તો રાહ જોજો, થોડુંક પક્વ પણ થવા દેજો. સ્થિર જળમાં જ પ્રતિબિંબ દેખાય એમ મેં કહ્યું છે, એ સમજીને જ કીધું છે. કેટલીક વખત ખળભળેલા જળ હોય એ તમને જે વિઝ્યુઅલ આપે ને એ ડિસ્ટોર્ટેડ હોય, પછી પાછળથી તમને એમ થાય કે મારે આવું નહોતું કહેવા જેવું, અને પછી એને તમારે વિડ્રો કરવી પડે વાતને. એવું શું કામ? આપણને કોઈ કે આમ કરો તેમ કરો, એવું આ કાંઈ એવું છે કે ચાખીને કહી દેવાનું કે ખારું છે, ખાટું છે, ગળ્યું છે, અને તમારા કહેવાથી કાંઈ બહુ મેજર ફેરે પડતો નથી હોતો. એટલે એવામાં કંઈ એમ માની બેસવું કે કોઈ એક જણની કવિતાથી બધું
બહુ મોટો ઐતિહાસિક ફેર પડી જશે રાજકીય વિચારધારાઓમાં ને આમ તેમ, તો આ દિલ કે બહેલાને કો ગાલિબ ખ્યાલ અચ્છા હે, બાકી કંઈ કશું થતું નથી. આ અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી. આ બધું તો થાય છે. રાજેન્દ્રભાઈ અમથું નથી કીધું, એને ખબર છે કે આપણે કશું કરી નથી શકતા. ને એ કેટલા વર્ષો પહેલાં નરસિંહે કીધું કે ગાડા નીચે ચાલતા શ્વાનના સંદર્ભમાં, તો હું કરું માં ન પડવું. કવિઓએ એ બ્રહ્મમાંથી નીકળી જવું. તમને જેમાં મજા પડે, તમે જેવી લાઇક્સ અને બ્લુ ટિકના ચક્કરમાં પડ્યા ને કવિતામાં, એટલે કવિતા ગઈ, આવેલી એ જાય. કારણ કે પછી બીજી વખત જ્યારે પેલી બ્લુ ટિક ના થાય ને, તો તમે રાહ જ જોયા કરો કે આ બ્લુ ટિક નથી થતી, બ્લુ ટિક નથી. હવે એ તો આણે કરેલી વ્યવસ્થા છે યાર, એ થવી જ જોઈએ એવું થોડું ન થાય. પણ કોઈએ વાંચ્યા પછી સીધી જ અપેક્ષા છે કે લાઈક કરી, ને લાઈકથી વધારે તો મિસગાઈડ કરનારું કોઈ તત્વ જ નથી જીવનમાં. પણ જે લોકો વારે વારે હરખ કરતા હોય છે એકબીજાને, એ પણ એટલા હરખમાં હોતા નથી. એટલે ક્ષમતા જાળવવી અને કેટલુંક સમય સાથે સમજાય. હું આજે જે કહું છું એ આને કારણે કહું છું. એટલે પહેલી અપેક્ષાઓ જુદી હોય. મેં આને એટલે જ કોઈ દિવસ રંગ નથી કર્યો. આ જેમ થયા છે એમ જ રાખ્યા છે. કારણ કે આપણે ત્યાં કોણ જાણે, વાળ અને રૂપિયા બંનેમાં કાળાનો જ મહિમા વધારે છે. અને આ સહેલાઈથી નથી થતા. આ રાખવા માટે હિંમત જોઈએ. આમ નામ આનું એક નિરાતે છે, ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકાય, કાંઈ વાંધો આવતો નથી. પેલા આમાં તો જો કરતા હો તો પછી ન થયો હોય અથવા થોડો ઉડી ગયો હોય, થોડો ઉતરી ગયો હોય, કે આ વખતે જે આવી હોય એ ડાઈની બેચ ખરાબ હોય તો એ પાછું કોઈક દિવસ જાહેરમાં આબરૂ જાય. એના કરતાં જેમ છે એમ રાખો ને ભલા માણસ. તો કવિતા મારે માટે મારો આનંદ છે, પણ એ મારા ભાવકનો પણ આનંદ બને એવી રીતે મેં હંમેશા લખ્યું છે. અને મને કોઈ આ મારા ધારાધોરણ છે. હું જે કંઈ કહું એ કશું તમને તમારે માનવા પાડવાને કોઈ કારણ પણ નથી. દાદ હંમેશા ગમે જ. અટકી જવાય છે ને જ્યારે દાદ પાસે, ત્યારે મુશ્કેલી. સુરેશ દલાલે એના એમના પુસ્તક બધા કાવ્યો સંગ્રહ મોટો, એમનો બૃહદ કવિતાનો સંગ્રહ છે, એમાં મારા પરિચયમાં એક બે લાઈન જ લખી છે. એમાં આ લખી છે કે તુષાર તાળીઓને કાનનો મહેલ માનીને કાઢી નાખે છે. હું એની સાથે બહુ લાંબુ રહેતો નથી તાળીઓ સાથે, કારણ કે એ મને ખબર છે કે એ આમથી ભૂલી જ પડેલી હોય છે. એ આજે આપણા કાન પાસે હોય, કાલ બીજાના કાન પાસે જાય. એનાથી આપણે આટલું બધું. મેં તો આ સહજ ફિલ્ટર પણ રાખેલા જ છે કે અંદર એમ આવતાય નથી તાળીઓ. મારી રીતે જ મને તો ખબર પડે કે નહીં, માધ્યમો સાથે કામ કરનારાને હંમેશા ખબર પડે કે આ ચાલે એવું છે અને આ ચાલે એવું નથી. એટલો વિવેક અને એટલી સમજણ અને એ સજ્જતા હોય જ સર્જકમાં. જ્યારે આપણે નાર્સિસસ થઈ જઈએ અને આપણે આપણી કવિતાના પ્રેમમાં પડી જઈએ અને આપણે એમ થાય કે આ મેં લખ્યો એ શબ્દ બ્રહ્મ છે, તો એ બ્રહ્મ પછી તમને પરેશાન કરે. તો આ મારી સરળ વાત. હવે હું તમારી જોડે 2-3 કવિતાઓ વહેંચું, અથવા જે તારો સમય હોય એમ, વાંધો નથી ને. આજ મને સૌથી વધુ આનંદ એ છે કે મારો દીકરો કાર્યક્રમમાં આવ્યો. એ નથી સાંભળતો, એ કે ઘેર ઇનફ સાંભળું તમને. હા, કવિતા નથી સાંભળતો. એને કવિતામાં બહુ, એ પોતે સિનેમા લખે છે જેમ રામે કહ્યું એમ. હવે કેટલીક વાત તમને કહું કે મારી જે સમજણ છે સર્જકતા વિશેની. જાણું છું ગીતાજી મારી વિસાત નહીં, મારી પાત્રતાય નથી, મારી સજ્જતાય નથી ગીતા લખવાની. જાણું છું ગીતાજી મારી વિસાત નહીં, મારે તો ગીત એક લખવું. એક દી લખાશે એ આશા અંગારે, આ શબ્દોના ધૂણામાં ધખવું. એક દિવસ લખાશે એવું ગીત. એવું એક ગીત જો આવે લેખણબાઈ, જાઉં જન્મ વારી વારી રે. એવું એક ગીત જો આવે જીવણજી, જાઉં જીવન ઓવારી રે. એવું એક ગીત આવી જવું જોઈએ. ને હૈયાનું ફૂલ મારું ફોરે સુગંધમાં, એ શબ્દોમાં ઉતરીને મહેકે. એમાં એક ગીત તણી જોઉં છું વાટ, કે જે આછું ગહેકે ને છાનું બહેકે.
એવું એક ગીત જો આવે લેખણબાઈ, જાઉં જન્મ વારી વારી રે. ને એવું એક ગીત જો આવે જીવણજી, જાઉં જીવન ઓવારી રે. એવું નથી કે કાંઈ કહેવું નથી, એવું નથી કે કાંઈ કહેવું નથી, મને થાય જે એ ગીતમાં છે ગાવું. હૈયે છલકાય છે શબ્દોમાં આવે, પણ લાવું તો કઈ રીતે લાવું. એવું એક ગીત જો આવે લેખણબાઈ, જાઉં જન્મ વારી વારી રે. એવું એક ગીત જો આવે જીવણજી, જાઉં જીવન ઓવારી રે. ને મૂંગો રહું ને માણું સાકરનો સ્વાદ, મૂંગો રહું ને માણું સાકરનો સ્વાદ, એ તો જીરવ્યો જીરવાય નહીં શાપ. એક વખત સાકરનો સ્વાદ એ માણી લો ને પછી બોલવાય ન મળે, એનાથી મોટો શાપ શું કવિને. રત આવે ન બોલીએ તો મારા હૈડા ફાટ મરા, એ એટલે કીધું છે કે ઋતુ હોય ને મોરને એમ તમે ના પાડો ટવકે નહીં, એમ કેમ ચાલે. તો મૂંગો રહું ને માણું સાકરનો સ્વાદ, એ તો જીરવ્યો જીરવાય નહીં શાપ. મારી પાસે તો નથી કેદારો નરસૈયા, એક દી તો ઉછીનો આપ. એવું એક ગીત પછી આવે લેખણબાઈ, જાઉં જન્મ વારી વારી રે. ને એવું એક ગીત પછી આવે જીવણજી, જાઉં જીવન ઓવારી રે. એક સર્જકતાના સંદર્ભમાં બીજી રચના. કેટલી કોશિશ કરી અઘરું લખું હું, કેટલી કોશિશ કરી અઘરું લખું હું, સમજાય નહીં સહેલાઈથી એવું કશું હું. ગૂઢ થોડું ગહન ને ગંભીર જેવું, સાધના પથના મળે સંદર્ભ એવું. જ્યાં અભિધા ઉંબરે અટકીને જુએ, લક્ષણા ને વ્યંજનાના દ્વાર ખુલે. હોય કંઈ એબ્સર્ડ ને લેયર્સમાં જે, અર્થ સંકેતોથી હો સમૃદ્ધ પોતે. ને અજાણી ભાષાના વિદ્વાન કવિની કાવ્ય છાયા હોય જેમાં આછેરી શી. ઓળખી જાણે વિવેચક કોઈ એને, ને અધિકારી જ માણી જાણે જેને. ક્યાં સુધી કાગળ કલમ કોફી લઈને, ફૂંકતો સિગરેટ ઊંડા દમ દઈને. એક હાથે દાઢીને ખજવાળતો હું, ડોક સાથે વાળને ઉછાળતો હું. પણ મળે છે શબ્દ એ સાદા ને સીધા, પણ મળે છે શબ્દ એ સાદા ને સીધા. રેત કાંઠાની અને દરિયાના મોજા, જેમ પૂછીને ન થાય પ્રેમ જેવું, આવડે ના કાવ્ય સર્જન ક્લિષ્ટ એવું. હવે એક વધારે જરા કવિતા સાથે સંકળાયેલા મિત્રો છે, કવિતાને ચાહો છો, કવિ નહીં ચાહો છો, એટલે કવિની જવાબદારી વધે છે. આ રચના છે ને એ થોડીક કવિતા સાથે મારી નિસ્બત છે, મારા ભાવક સાથે મારું અનુસંધાન છે, એ પછી મેં જવાબદારી માટે લખી છે. અને એ અમારી જવાબદારી માટે, કંઈક ફોડીને કહેવાની જરૂર નથી, બહુ સ્પષ્ટ છે. પણ એક કવિની અભિવ્યક્તિ છે એના ભાવક તરફ, એના પ્રિયજન તરફ. ન ચાહીશ મને, કહ્યું છે મેં તને અનેક વાર, કહ્યું છે ને ન ચાહીશ મને. કારણ કે તું ચાહે છે સુંદર સૂર્યોદય, પંખીઓનો કલરવ, વહેતું ઝરણ, ફૂલ પર ઉડતા પતંગિયા, લીલુંછમ ઘાસ, ઝલમલતું ઝાકળ. તને ગમે છે નીરવ બપોરે ક્વચિત કાને પડતું કબૂતરનું ઘૂ ઘૂ ઘૂ. લીમડાના પાન વચ્ચેથી વહેતી તુરી હવા, નિરભ્ર આભમાં ચકરાઓ લેતી સમળી, પીગળતા આસ્ફાલ્ટના ખાલી ખાલી રસ્તા, છાંયો સંકેલતું શીરીષ વૃક્ષ. તું પસંદ કરે છે ઢળતી સાંજ, માળામાં પાછા વળતા પંખી, રેલાતી લાલીમાં ઉતરતો અંધકાર. તને ગમે છે રેશમી રાત, પૂનમ કે અમાસ. તને ગમે છે ઓરડા, આંગણ, અગાશીનું એકાંત, મૌન સંવાદ, સ્પર્શની ભાષા, અંતર ઓગાળતું અંતર. તને ગમે છે આ સગળું. ક્યારેક રસ્તાની ધારે ધારે સંગાથે ચાલવું, બાલ્કનીમાં ઝૂલે ઝૂલવું, હોટેલના ધૂમ્ર રસ્યા વાતાવરણમાં કોફી મગમાં ઓગળવું,
પહાડની પગદંડી પર દોડવું, સાગર કાંઠે રેતમાં શંખ છીપલા વીણવા, પગ ભીંજવતા મોજા, રેતીનું ઘર, નાળિયેરનું છાંયો, આ બધું તને ગમે છે. સાયકલ, સ્કૂટર પર ડબલ સવારી, કારમાં લોંગ ડ્રાઈવ, ફૂટપાથ પરનું ઢાબું, 5 સ્ટાર હોટલની લાઉન્જ, તને ગમે છે આ સગળું. ઈચ્છિત અને અનુકૂળ સુખ, તું ચાહે છે આ બધું જ એક સાથે, એક જીવનમાં કોઈ સિનેમાની જેમ. આ બધું જ છે મારી પાસે તારે માટે, પણ મારી કવિતામાં, મારા જીવનમાં નહીં. તું મારી કવિતાને ચાહે છે, કવિતાને જ ચાહ. તું મારી કવિતામાં જીવે છે. તારે જે જીવવું છે તે, તું જે નથી જીવી શકતી તે. મારી કવિતામાં તું જે ચાહે છે એ બધું જ છે. કવિતા, કવિની પણ અતૃપ્તિ હોઈ શકે ને. હું અને મારી કવિતા બંને જુદા છીએ. કવિતામાં જે છે એ જિંદગીમાં નથી, કારણ કે જિંદગી કવિતા નથી. કવિતા લખવી એ જવાબદારી છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ છે. કવિતા એ કોઈ સોનેરી માછલીઓ પકડવા ફેંકાતી જાળ નથી. કવિતા એ જવાબદારીપૂર્વક થતું વિધાન છે. તમારી કવિતાને કોઈ ચાહે છે, દાદ આપે છે, કારણ કે એની સાથે, એની કોઈ પંક્તિ સાથે, એના કોઈ વિચાર સાથે, એમાં ઝીલાયેલી કોઈ ક્ષણ સાથે કોઈ અનુસંધાન અનુભવે છે. પોતાની કોઈ એક ક્ષણનું, પોતે જીવેલી કોઈ એક ક્ષણનું, પોતે જીવવા ધારેલી કોઈ એક ક્ષણનું. ત્યારે તમારી જવાબદારી બને છે. ત્યારે તમે એવા ભ્રમમાં ન રાખી શકો કોઈને કે આ બધું મારી પાસે છે, આ બધું જે મેં લખ્યું છે એવું હું જીવું છું, તું આવ. પણ એવું હોતું નથી. અને પછી જે નિરાશા ઊભી થાય છે એ બહુ વિશેષ પીડાદાયી હોય છે. તો જવાબદારીપૂર્વક મારે તમને આટલું કહેવું છે. મેં ઘણી બધી રીતે આજની વાત માટે નક્કી કર્યું હતું કે મેં જુદા જુદા પ્રસંગે જુદી જુદી રીતે કવિતાઓ જે કંઈ લખી છે, સાંપ્રત સમયના સંદર્ભમાં પણ લખી છે. મેં અનુવાદ કાર્ય પણ કર્યા છે. મેં કટાક્ષ કાવ્યો પણ લખ્યા. સંબંધો વિશે તો ખૂબ લખ્યું. કેટલી બધી રચનાઓ તમારા બધાના હૈયે છે, એનો પણ કંઈ નથી પાઠ કરવો. એક પ્રયોગ એવો પણ કર્યો છે કે બાપુ સાથે, મોરારી બાપુ સાથેનું બહુ સ્નેહભર્યું અનુસંધાન છે મારું. એટલે કથા સાંભળતો હું ઘેર પણ બેઠો હું અને બાપુ કોઈ એક વાક્ય હું કંઈ કહે, કોઈ એક વિચાર એવો કહે, તો હું એ દોરને પકડી અને કોઈ એક પદ રચના કરું અને એ પદ રચના બાપુને પછી મોકલું. ઘણી બધી રચનાઓ બાપુ કથામાં એનો પાઠ પણ કરે છે. તો એ પેલી શીઘ્ર લખવાની ક્ષમતાનો પણ પ્રયોગ છે. અને છતાં એમાં એક વિચાર રહેવો જોઈએ, એ કવિતાની અપેક્ષા છે. દાખલા તરીકે બાપુએ હમણાં એક કવિતામાં, એક કથા દરમિયાન એવું કીધું કે આ એસટી બસમાં પ્રવાસ કરનારાઓમાં ક્યાં ક્યાં કેવી રીતે માણસો બેસે છે. એમાં જે વાત એમણે ડ્રાઈવર અને એના પ્રવાસીની બેની કરી, એમાં એક સરસ ફિલોસોફી હતી. એ લાઈન મને ગમી ગઈ. પછી એવી એક રચના લખી. એ એક ઉદાહરણ તરીકે વાંચું. જીવન ગાડીમાં કોઈ ગોદા મારે ને કોઈ કચડીને પગ વયા જાતા, કોઈ વળી બારીથી ફેંકે રૂમાલ અને મારો મગન સે કહેતા, એવાથી બચવું હો તારે તો જીવ, જઈ ચાલકની પાસે તું બેસ, ધક્કા ઉલાળ કંઈ નડશે નહીં ને નહીં વાગે લગીર તને ઠેસ, જીવ ચાલકની પાસે તું બેસ. બસ હવે તમારે આ ચાલકને સમજી લેવાનો છે. બીજે બેસે તો વળી સાથીઓની સંગે વાતોમાં વીતે સમયે, ઘાસડીને પોટલા ચોરાય નહીં માર્ગમાં જેનું સતાવે તને ભય, ચાલકના ચરણોમાં મેલે સામાન એને ચિંતા રહે નહીં લેશ, જીવ ચાલકની પાસે તું બેસ. ને બારીની પાસે જો બેસવા મળે તો મળે આસપાસ જોવાનું સુખ, લલચાવે લોભાવે એવું જોવામાં ટળે બે પળ આ દુનિયાનું દુઃખ, પણ ચાલક પાસે તો સીધો માર્ગ કળાય, ચાલક પાસે તો સીધો માર્ગ કળાય, સામે સીધો દેખાય રૂડો દેશ, જીવ ચાલકની પાસે તું બેસ. તો જુઓ, સર્જકતા નો એ પણ એક પડકાર મેં ઝીલ્યો છે કે હું એક ક્ષણ માત્ર પકડીને વાત કરું
અને છતાં એ કોઈ એક વિચારને લઈને તો આવવી જોઈએ, તો એનું ગીતપણું પણ સચવાય, એનો લય સચવાય અને સાચે એમાં રહેલો એક ભાવ સચવાય. એક આ રામની પેઢીના યુવાન સર્જક છે આપણું રામબાઈ વાળું જીત હાદીને, હા ડોંગા, એની એક નવલકથા છે. હું બહુ વાંચતો નથી હવે, પણ એણે એક ઈચ્છા એવી વ્યક્ત કરી મિત્રોમાં કે આ એને પબ્લિસિટી માટે એણે કોઈ એક વિડીયો બનાવવો ને એમાં એમ કે એવું એક ગીત હોય તો એ ગીત આવે ને એમાં એની નવલકથાનો ભાવ આવે, તો એ રીતે પછી વિડીયો બનાવીએ. એટલે મારા સુધી વાત એણે પહોંચી, તો મેં કીધું કે સારું, તું મને ખાલી જીસ્ટ ખબર પડે કે ગીત તો હું, અમે સિનેમાનું લખનાર, અમારે તો એક લાઈન જ કહેવાની હોય, અમને આખું પિંજણ ન કરવાનું હોય, અમને ખ્યાલ જ હોય કે આમાં લાંબુ શું થઈ શકે. પણ આ તો સર્જક અદ્ભુત અદહસ મને કે એમ નહીં, મારી નવલકથા આખી વાંચવાની અને પછી તમને ઠીક લાગે તો જ લખજો. હવે એક સરસ મધુર પડકાર પણ હતો એમાં, એટલે મેં કીધું મોકલ નવલકથા. મોટી નવલકથા છે, બહુ જુદા રંગની નવલકથા છે. હું આખી વાંચી ગયો, પછી એક રચના મેં લખી મોકલી એને. સંગીત એનો વિષય નહોતો એટલે ગૂંચવાયો. એને એમ થયું કે આમાં રામબાઈ એમ આવ્યા કરે તો એવું જેવું લાઉડ ના લાગે. મેં કહ્યું તારે તો લાઉડ કરીને વેચાણ માટેનું આ ગીત બનાવવું છે. તો મને કે ના, પણ કંઈ બીજી રીતે આખી આ વાતને જોઈએ. તો મેં કહ્યું ચાલ બીજી રીતે પણ જોઈએ આ આખી વાત. પછી મેં એક પદ લખ્યું એની કવિતાના, એ રામબાઈના પાત્ર દ્વારા એને જે કંઈ બહેનની જે અનુભૂતિ છે એની વાત એમાં ખૂબ સુંદર રીતે એણે કહી છે. અને પછી મેં એમાંથી એક પદ લખ્યું. પછી તો એ તો ખૂબ ખુશ થયો, પણ એની કંઈ વ્યવસ્થાથી એમાં એનો ઉપયોગ થઈ શકે એવું હતું નહીં, કારણ કે એ થોડોક મુજારામાં પણ હતો. પણ મને એ ગમી ગયેલું. પછી અમારા સ્વરકાર મિત્રએ એને સ્વરબદ્ધ કર્યું ને ગાર્ગી વોરાએ એને ગાયું છે. નિતાંત સુંદર પદ. હવે એ મારી કવિતાનો એ પણ એક રંગ છે જે તમે બાકીના ગીતો સાંભળ્યા છે, અને આ રંગ પણ છે. તો નવલકથાના વિષય વસ્તુને કેન્દ્રમાં રાખીને પણ લખી શકાય, એ પણ સર્જકતાનું એક પાસું છે. તન કેરું તુંબડું ને મનડાનો તાર ગૂંજે, તુહી ઘટમાં સંભળાય, પિંડમાં બ્રહ્માંડ બોલે, બ્રહ્માંડે આ પિંડ ડોલે, એવો તે અભેદ રચાય, મનડું તુહી ગાય. ભલે ઉગ્યા ભાણ તમને ઝાઝારે પ્રણામ, આજ નળિયા સોનાના થાય, મૂળાધારે પાઠ બેઠા ગણપતિ ગરવા ને ઓંકારે હુંકારો જાય, ઈડા પિંગળા સુષમણા નાડી કેરી વાડી માહે જ્યોતું કાંઈ ઝગમગ થાય, પિંડમાં બ્રહ્માંડ બોલે, બ્રહ્માંડે આ પિંડ ડોલે, એવો રે અભેદ રચાય, મનડું તુહી ગાય. ને ચૂલામાંની આગ અને કોઠામાંની આગ બેઉ તાપ અને તેજ એક રૂપ. ચૂલામાંની આગ અને કોઠામાંની આગ બેઉ તાપ અને તેજ એક રૂપ. આભ ભરી ગાય અને સમદર લહેરાય, એમાં નિરખું એ નમણું સ્વરૂપ. પ્રેમ કેરા પાલવડે ઢાંકી ઢબુરાઈ સુવે, જન્મોનો થાક સરી જાય, પિંડમાં બ્રહ્માંડ બોલે, બ્રહ્માંડે આ પિંડ ડોલે, એવો રે અભેદ રચાય, મનડું તુહી ગાય. ને જળ તેજ વાયુ અગ્નિ પ્રથમીનું પંચ બેઠું. જળ તેજ વાયુ અગ્નિ પ્રથમીનું પંચ બેઠું, તાગતું એ ઊંડું ને અગાધ, જીવ અને શિવ કેરો ભેદ મટી જાય, જ્યારે ઉઠે અલખનો આરાધ, મળેલા જ મળે અને ભળે એ જ ભાળે. આ ભળે એ જ ભાળે એની પંક્તિ, મળેલા જ મળે એ મિસ્કિન સાહેબની પંક્તિ છે કે મળેલા જ મળે અને ભળે એ જ ભાળે, એવું સમજવું ને સાચું સમજાય, ને પિંડમાં બ્રહ્માંડ બોલે, બ્રહ્માંડે આ પિંડ ડોલે, એવો રે અભેદ રચાય, મનડું તુહી ગાય. તો આ પણ અપેક્ષા છે તમારી પાસે. વિષય વસ્તુ કોઈનું છે, એ તમારું થઈ જાય લખતી વખતે, અને કંઈક એવો આકાર રચાય, ત્યારે તમને તમારી સર્જકતા પણ સરાણે ચડી છે એનો ખ્યાલ આવે. અલબત્ત આ પદ
એમાં આવેલા સંદર્ભો એ મેં પોતે એ કક્ષાએ અનુભવેલા નથી, પણ એની રામબાઈએ અનુભવેલા છે. એ એટલો બધો ઓનેસ્ટ છે નવલકથામાં. એટલે એને લખ્યું હશે ત્યારે એને એમ નહીં થયું હોય કે કોઈ શંકા કરશે કે આવું કોઈને, અને એના કંઈક દાદી કે છે એટલે પોતાના કુટુંબના જ વડીલને આવું રિયલાઇઝેશન જીવ્યા છે એવો ક્લેમ મૂકવો એ આવી શંકાશીલ સમાજ રચનામાં એ સાધારણ વાત નહોતી. એનું કન્વિક્શન હશે અંદરથી, તો એ કન્વિક્શનને મેં મારી રીતે મારામાં લીધું છે. તો એવી રીતે પણ કવિતા કરી છે. હવે કવિતાનું રંગ ધીરે ધીરે થોડો બદલાતો જાય છે. એક રચના હમણાં પણ ફરે પણ બહુ છે. માથે બિલકુલ કાળા વાળ હોવા એ એક વાત છે, બિલકુલ સફેદ થઈ જવા એ પણ એક જુદો અનુભવ છે. બંનેને પોતાનું સૌંદર્ય પણ છે, બંનેને પોતાની સમસ્યાઓ પણ છે, પણ સફેદ વાળવાળાઓનો મુંજારો થોડો વિશેષ છે. એ વાત મેં મનમાં સમજી છે. તમે તો બધા બહુ જ પ્રેમાળ અને સરસ રીતે જીવનારા હો અને બહુ જવાબદારીપૂર્વક જ જીવતા હો, એટલે છતાં એક રચના એવી થોડી કડવી લાગે પણ કેવી તો છે એટલે કહી દઉં. પિતા સાથેનો જે સંબંધ છે, ઘણા બધા સંબંધ કાવ્યો છે મારા. મેં એક સંબંધ નામનું પુસ્તક જ કરી દીધું અંતે. એમાં આ બધા જ સંબંધો વિશે વાત કરી છે. તો સંતાનોની પિતા સંબંધે અકળામણ. કેમ સમજતા નથી તમે ને કેમ પૂછો છો વારે વારે, બધું જાણીને શું કરવું છે, અંગત કંઈ ના હોય અમારે. બાપા જે રીતે ઇન્ટરફિયર થાય છે તમારી લાઈફમાં અનનેસેસરીલી, તો છોકરાઓને નથી ગમતું. કેમ સમજતા નથી તમે ને કેમ પૂછો છો વારે વારે, બધું જાણીને શું કરવું છે, અંગત કંઈ ના હોય અમારે. કેટલી વાર કહ્યું છે તમને એમાં સમજ ના પડે, હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુ એ રડે. ને ઉંમર થઈ છે તોય હજી એ પંચાતો કાં સૂજે. ઉંમર થઈ છે તોય હજી એ પંચાતો કાં સૂજે. બે કપ તમે ચા ટપકારો તોય તરસ ના બૂજે. સવારથી ડોહા બીજું કંઈ કરતા નથી, થોડી વાર મને એક ચા એક બનાવજો મારી એક ચા. અરે તમે પી લીધી સવારની, પણ પાછી બીજી એમને પીવી જ છે. કેટલી વાર કહ્યું છે તમને આટલી ચા તો નડે, હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુ એ રડે. ને સવાર પડતા છાપું રોકી બેસી રહો છો રોજ, ફેર પડે શું તમને છાપું બપોરે વાંચો તોય. કેટલી વાર કહ્યું છે હાથ ન લૂછો છાપા વડે, હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુ એ રડે. ને યાદ રાખીને દવા ન લ્યો, પછી માંદા પડશો ત્યારે કામકાજ પડતું મૂકીને દોડવું પડે અમારે. કેટલી વાર કહ્યું છે તમને ફેર કોઈ ના પડે, હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુ એ રડે. ને મંદિર કેરે બાંકડે શોભો, શોભો નહીં બગીચે, માળા ફેરવો મૂર્તિ સામે પત્તા તે કોઈ ટીચે. કેટલી વાર કહ્યું છે તમને તોય કશું ના અડે, હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુ એ રડે. ને આજે રસોઈમાં બનાવ્યું છે, આજે રસોઈમાં બનાવ્યું છે શું એ જાણી શું કરશો. શું બનાવ્યું છે દાદા પૂછે. આજે રસોઈમાં બનાવ્યું છે શું એ જાણી શું કરશો. ચાવી પચાવી શકો નહીં તમે પેટ ઝાલીને ફરશો. કેટલી વાર કહ્યું છે તમને છોકરા છો કે લડે, હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુ એ રડે. હિંચકો ને પપ્પા બંનેની હાલત એક જ જેવી, હિંચકો ને પપ્પા બંનેની હાલત એક જ જેવી. સતત ચાલતા તોય ગતિના જિંદગી આતે કેવી. તોય કોઈને કહ્યું નહીં કદી, તોય કોઈને કહ્યું નહીં કદી, કડવા શબ્દો વડે, હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુ એ રડે. આ કંઈ બહુ કોમ્પ્લેક્સ પ્રકારની ઉચ્ચ કાવ્ય તત્વ ધરાવતી રચના નથી, ઓનેસ્ટ છે. કવિતા ઓનેસ્ટ પણ હોવી જોઈએ. ઓનેસ્ટ હોય એટલે કનેક્ટ થાય, ને કનેક્ટ થાય એ જ કવિતા. એ વ્યાખ્યા મારી છે, એને અનુરૂપ મેં આ બધી રચનાઓ કરી છે. એક ગઈકાલે સ્પેરો ડે ગયો, મેં એક રચના એના સંદર્ભમાં તમારી સાથે કરી. હું ને ચકલી, હું હિંચકે ને ડાળી પર, હું ઝૂલું ને એ પણ ઝૂલે, હું પગની ઠેસ મારીને ઝૂલાવું હિંચકો, એ બધા એમ જ બેસે પવન હિંચોળે. મારી પાસે ડીશમાં ખાખરા,
સાદા ને મેથીવાળા. બે સાદાની વચ્ચે એક મેથીવાળાને મૂકીને ખાઉં હું. એમ તો મેં મૂક્યા છે એને માટે દાણા ગેલેરીમાં રાખેલી ઠીબમાં, પણ એને ઉતાવળ નથી. આસપાસ નજર કરે છે, ઊંચી નીચી થાય છે, પણ ઉડતી નથી. હું કોફી સાથે પીવું છું છાપું. સમાચાર છે, કોરોના કાળમાં લગ્ન જીવનમાં તિરાડ. ઘરેલું હિંસાનું અંગ્રેજી ડોમેસ્ટિક વાયોલન્સ મને ખૂંચે છે. પરસ્પર વિરોધી શબ્દો સાથે મુકાયા છે, તે એમને નહીં ગમ્યું હોય. ડિક્શનરીમાં ડી અને વી વચ્ચે કેટલા પાનાનું અંતર છે. સમાચાર છે કે ભરણ પોષણના કેસમાં વધારા થયા છે. મરવાનો એ સમય નથી એવું કહેનારા વ્યસ્ત યુગલ કોરોના કાળમાં સતત સાથે રહેવાની તક મળતા મસ્ત ના બનવા જોઈએ. ગેલેરીમાં મૂકેલી ઠીપ તરફ ઉડીને આવી છે ચકલી, સાથે ચકલો પણ છે. કદાચ ચકાની જ રાહ જોતી હતી ચકી. બંને સાથે મળીને ચણે છે એક જ ઠીબમાંથી. એક દાણો ચાંચમાં લે છે, એકમેક તરફ જુએ છે, મજેથી ચણે છે. ક્યારેક ચક 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 કરીને વાતો પણ કરે છે. રાહ જોતી હતી જે, એને ઉતાવળ નથી, અને જેણે રાહ જોવડાવી હતી એ પણ નિરાંતમાં છે. મને યાદ આવે છે ડાઇનિંગ ટેબલ. હું ખાઉં છું થાળીમાંથી, ઘડિયાળ ખાય છે મારામાંથી. સામે જોવાની ફુરસદ નથી, કારણ કે સામે કોઈ નથી. એ રસોડું પતાવી કામે જવાની ઉતાવળમાં છે. ચોખા અને મગનો દાણો લાવવાની લાઈમાં ચકચક ક્યારે કચકચ બની ગઈ ખબર નથી. તો મને લાગે છે મેં મારી સર્જકતા થોડીક શબ્દોમાં, થોડીક કવિતા દ્વારા તમારી સાથે વહેંચી છે. તમને એમાંથી જે તારવ્યું હશે એ ચોક્કસ તમારું. પછી મેં જે સફેદ વાળના સંદર્ભમાં વાત કરી હતી એવી એક રચના ને એક સમાપનમાં વાત. ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગતું ખોટું. ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગતું ખોટું. વ્યસ્ત હશે પોતામાં, એમાં કારણ નહીં હોય મોટું. પણ યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે. આજને ભૂલી ગઈકાલના સ્મરણો જાગે છે. કેવો સમય જીવાય છે. ઓળખીતા પણ થાય અજાણ્યા, નજર ફેરવી લેતા. ફોન કરું તો અવાજ સાંભળી હેલો હેલો કહેતા. મૂંગો રહી પીધું એ આંસુ ખારું લાગે છે. યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે. ઝીબ્રા ક્રોસિંગ પર થંભીને રાહ જોઉં ધીરજથી. નથી ઉતાવળ કોઈ, હવે ના હરીફાઈ કોઈથી. આગળ પાછળ ચાલતું પગલું મારું લાગે છે. યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે. મળવાનું તો ગમે ઘણું, પણ મીટર લાગે માઇલ. તોય જાઉં તો મોં મલકાવી મૂકે નહીં મોબાઈલ. પગને લાગ્યો થાક હવે આ હૈયે જાગે છે. પણ યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે. ને રોંગ નંબર પર લાંબી વાતો કરવાનું હવે ગમતું. સાવ અજાણ્યું કોઈ મારી એકલતાને ભરતું. ગમે છે જ્યારે ડોરબેલ આ ઘરનો વાગે છે. યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે. ને જૂની પેઢી સાથે બેસી સ્મરણો શું સંભાળું. ઘણા એમ કે છે વડીલો એ બધા બીજા વડીલો હોય એમની સાથે બેસવું જોઈએ. જૂની પેઢી સાથે બેસી સ્મરણો શું સંભાળું. નવી પેઢી જો પાસે બેસે તો હૈયું છલકાવું. નજર છે નબળી દૂર નહીં તોય ઊંડું તાગે છે. ને યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે. ને કાલ ભૂલાઈશ, કાલ ભૂલાઈશ એવો ભય ના મનને વિચલિત કરતો. મને ક્યાં સૌ યાદ રહ્યા છે, હું પણ સત્ય સમજતો. નવી હવા આ આવનારી પેઢીને ભાગે છે. પણ યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે. ને ભૂલાઈશું તો નવું આવશે, ભૂલાઈશું તો નવું આવશે એનું મહિમા થશે. ભૂંસાઈશું તો નવું લખાશે, નવા ગીત કોઈ ગાશે. આમ તો એ સઘળું મનને મારું લાગે છે.